गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चરની અંદર આપણે sp સંકરણ sp2 સંકરણ જોયું હતું, જેની અંદર આપણે શીખ્યા હતા કે sp સંકરણની અંદર શું થતું હતું, એક s કક્ષા અને એક p કક્ષા મધ્યસ્થ પરમાણુ, શબ્દ યાદ રાખજો, મધ્યસ્થ પરમાણુની એક s કક્ષા અને એક p કક્ષા એકબીજામાં સંમિશ્રણ થઈને શું કરે છે, sp સંકૃત કક્ષકો, કેટલી બે sp સંકૃત કક્ષકો બનાવતા હતા। sp2 સંકરણમાં શું હતું કે એક s કક્ષા અને બે p કક્ષા એકબીજામાં સંમિશ્રણ થઈને ત્રણ sp2 સંકૃત અથવા તો સંકર કક્ષકો બનાવતા હતા। તો એ જ રીતે આપણે જોવાના છીએ હવે આજના લેક્ચરની અંદર કયું, એની અંદર આપણે જો ત્રીજું જોવા જઈએ તો જોવાના છીએ sp3 સંકરણ। sp3 સંકરણ બરાબર। sp3 સંકરણ તો આપણા માટે લખવું એકદમ સિમ્પલ થઈ જશે। શું થશે કે મધ્યસ્થ પરમાણુની એક s કક્ષક અને બીજા કેટલા છે, ત્રણ p કક્ષક નું સમમિશ્રણ થઈને શું થાય છે, ચાર sp3 સંકૃત કક્ષકો નું નિર્માણ થાય છે। સંકૃત કક્ષકોનું નિર્માણ થાય છે। હવે જો અહીંયા કરવા જઈએ તો લાક્ષણિકતા કેટલી થશે, s લાક્ષણિકતા, ચાર ભાગ ટોટલ પાડવાના છે, એક ભાગ s નો છે તો કેટલી થઈ જશે, 25% s લાક્ષણિકતા થશે। તો p લાક્ષણિકતા થશે 75%, બરાબર। તો s લાક્ષણિકતા અને p લાક્ષણિકતા। તો હવે આપણે જોઈએ કે એની અંદર એકચ્યુઅલી થશે શું, એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ। એની અંદર બંધ કોણ જનરલી આપણે લખીએ કે sp3 સંકરણ હોય બરાબર, તો એનો જનરલી આકાર સમચતુષ્ફલકીય હોય છે, ફલકીય આકાર, અને બંધ કોણ એ હોય છે 109.5 ડિગ્રી, બરાબર। આપણે એક્ઝામ્પલ જોઈએ એનું, અને એકદમ સિમ્પલ પહેલાં સરળ એક્ઝામ્પલથી શરૂઆત કરીશું અને આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈશું। એમાં પહેલું એક્ઝામ્પલ લઈએ છીએ મિથેનનું, CH4, કે જેની અંદર કયું સંકરણ આપણે કીધું એ પ્રમાણે sp3 સંકરણ જોવા મળે છે, sp3 સંકરણ જોવા મળે છે મિથેનમાં। તો એમાં મધ્યસ્થ પરમાણુ કયો છે આપણો, કાર્બન। તો સૌ પ્રથમ આપણે એમાં લખીએ કાર્બન, એનો પરમાણુ ક્રમાંક 6 છે, ઇલેક્ટ્રોન રચના થઈ જશે 1s2 2s2 2p2। તો જો મારે અહીંયા બતાવવું હોય તો આ 2s કક્ષા થઈ જશે, આ 2p કક્ષા થઈ જશે। તો 2s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2p માં 2 ઇલેક્ટ્રોન છે। 2s માં તો 2 ઇલેક્ટ્રોન યુગ્મિત છે, 2p ની અંદર બંને અયુગ્મિત છે, पर અહીંયા તો 4 હાઇડ્રોજન છે, એનો મતલબ કે 4 ઇલેક્ટ્રોન જોઈશે અયુગ્મિત।
તો શું થશે? તમને કીધું હતું એ પ્રમાણે કોઈ પણ સંયોજન રચાતું હોય તો તેની ઉત્તેજિત અવસ્થામાં આપણે જોઈશું. બરાબર. હાઇડ્રોજન તો સિમ્પલ છે, આપણે લખી શકીએ કે હાઇડ્રોજન તો પરમાણુ ક્રમાંક 1 છે, ફક્ત 1s1 એની ઇલેક્ટ્રોન રચના છે. તો હાઇડ્રોજન તો એક ઇલેક્ટ્રોનનું દાન કરીને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવશે, પરંતુ અહીંયા કાર્બનની તો હજી 2 જ કક્ષા છે ખાલી. તો શું થશે? તો આપણે લખીએ કે કાર્બન ઊર્જા મેળવીને ઉત્તેજિત થાય છે. અને તેથી તેનો 2s નો ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન 2p માં જાય છે. આથી શું થશે? આથી સંકરણ માટે એક s કક્ષક અને બીજી કેટલી 3p કક્ષક તૈયાર થાય છે. એક s કક્ષક અને 3p કક્ષક તૈયાર થાય છે. ચલો, તો આપણે જોઈએ હવે ઉત્તેજિત અવસ્થામાં કાર્બનને, એને આપણે સ્ટાર તરીકે બતાવીશું. તો શું થઈ જશે? 1s2 2s1 થઈ જશે, 2p3 થઈ જશે. બરાબર. એટલે કે 2s માં હવે એક જ ઇલેક્ટ્રોન છે, 2p ની અંદર એક ઇલેક્ટ્રોન છે. તો શું થશે? હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોનનું ભાગીદારી કરશે. અહીંયા બીજો હાઇડ્રોજન ભાગીદારી કરશે, આ ત્રીજો હાઇડ્રોજન આવી ગયો, આ ચોથો હાઇડ્રોજન આવી ગયો. તો સંકરણ કયું થયું આપણે જોઈ શકીએ છીએ. એક s છે અને p કેટલા છે? 3 છે. તો sp3 સંકરણ થયું. શું થયું? sp3 સંકરણ. હવે એનો આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય. તો પહેલા તો આપણે સમાન ઉર્જા સમાન આકાર ધરાવતી કક્ષકો અહીંયા ડ્રો કરું છું. જ્યારે પણ સંકૃત કક્ષકો રચાય ત્યારે યાદ કરો તમને શું કીધું હતું કે તેનો આકાર સમાન થઈ જાય એટલે કે ઉર્જા મેળવે ત્યારે 2s અને 2p ની જેટલી પણ કક્ષક છે એનો આકાર સમાન થઈ જશે. ફોર એક્ઝામ્પલ આને 2s કહી દઈએ, આ 2px કહી દઈએ, 2py અને 2pz છે. 3 એ 3 નો આકાર કેવો થઈ જશે? એક સમાન થઈ જશે. બીજું શું છે? હવે એની અંદર હાઇડ્રોજન છે, તેની તો s કક્ષક છે. s કક્ષકનો આકાર ગોળાકાર હોય, એમાં તો બદલાવાનું નથી. તો આ હાઇડ્રોજન આવી જશે અને તેની અંદર શું થશે? આ જે સંમિશ્રણ થયું ઇલેક્ટ્રોનની તેમાં ભાગીદારી થશે. તો આકાર કેવો થઈ જશે? તેનો સમચતુષ્ફલકીય આકાર થઈ જશે. કયો થઈ જશે? આકાર આપણે લખીએ સમચતુષ્ફલકીય. અને તેનો બંધ કોણ કેટલો થઈ જશે? 109.5 ડિગ્રી. બરાબર. એકદમ સિમ્પલ છે. જે રીતે આપણે sp જોયું હતું, sp2 જોયું હતું, એ જ રીતે આપણે sp3 સંકરણ જોયું, જેની અંદર આપણે શું જોયું છે? એક એક્ઝામ્પલ મિથેનનું. બરાબર. બીજું એક્ઝામ્પલ આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે NH3નું. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ NH3નું.
ચલો एक्चुअली જોવા જઈએ તો નાઇટ્રોજન છે, પરમાણુ ક્રમાંક તેનો 7 છે, બરાબર. 1s2 2s2 2p3 થઈ જશે એની અંદર. તો જોવા જઈએ તો બાહ્યતમ કક્ષા કઈ છે એની 2s છે, સોરી n બરાબર 2 છે, એટલે કે 2s અને 2p બાહ્યતમ કક્ષા, સંયોજકતા કક્ષા. તો અહીં શું છે, આ જે 2s નું જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન યુગ્મ એ કેવા છે, તેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ જશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ 3 જે છે એ શું થઈ જશે, બંધકારક ઇલેક્ટ્રોન થઈ જશે, કે જે બંધ બનાવવામાં ઉપયોગમાં લેતા હોય છે. અહીંયા આપણે ઉર્જા આપીશું તો કોઈ ફરક પડતો નથી, કારણ કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે પણ સંકરણમાં ભાગ લે છે અને એની પાસે 3 જ હાઇડ્રોજન છે. NH3 એ શું છે, સંયોજન સ્થાયી છે, 3 હાઇડ્રોજન છે, એટલે કે એની 3 કક્ષા ખાલી હોવી જોઈએ. તો હા ચલો 3 કક્ષા ખાલી છે. તો sp3 સંકરણ કઈ રીતે થયું, તો સંયોજકતા કક્ષા જે હોય એ સંકરણમાં ભાગ લે, એ યાદ રાખવાનું. જો આપણે દરેકમાં જોયું છે સંયોજકતા કક્ષા n બરાબર 2 છે, તો 2 વાળી સંયોજકતા કક્ષા અહીંયા ભાગ લેશે, બરાબર. તો આપણે અહીં જોવા જઈએ તો શું થશે, આપણે જોઈએ. આપણે પહેલા લખી નાખીએ છીએ કે નાઇટ્રોજન ની 2s કક્ષા અને 3 2p કક્ષકો સંકરણમાં ભાગ લે છે, ભાગ લે છે. તો શું થશે, નાઇટ્રોજન 1s2 2s2 2p3 છે, એને આપણે ઉર્જા આપીશું તો યોગ્ય ઉર્જાએ કોઈ સ્પેસિફિક ઉર્જા આપીશું તો તે પ્રક્રિયા કરશે હાઇડ્રોજન સાથે, બરાબર. અને શું કરશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઓકે, જેમાં આપણે શું કરીશું, બધી જ કક્ષા સંયોજકતા કક્ષા લઈશું. તો એક s કક્ષા છે અને બીજી 3p કક્ષા છે, બરાબર. આ યાદ રાખજો. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ શું આવશે, સંકરણમાં ભાગ લેશે, યાદ રાખજો. આપણે આગળ જોઈશું કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ પણ સંકરણમાં ભાગ લેશે. તો એમોનિયામાં શું બનશે, sp3 સંકરણ થયું, એમાં પણ આકાર શું થશે તેનો, અહીંયા આપણે લખી નાખીએ આકાર, અને તેનો બંધ કોણ, બરાબર. આ સમજવા જેવી બાબત છે. એમોનિયા અણુ છે તેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તે પણ શું કરશે, સંકરણમાં ભાગ લેશે, બરાબર. તેનો પિરામિડલ આકાર થાય છે. એકચ્યુઅલી આપણે બતાવવો હોય તો સમચતુષ્ફલકીય કરી શકીએ, પરંતુ કેવો થાય છે, તેનો આકાર પિરામિડલ છે, તેનો આકાર પિરામિડલ થશે. અને બંધ કોણ, એ sp3 માં તો એકચ્યુઅલી 109.5 ડિગ્રી થવો જોઈએ, જેની જગ્યાએ 107 ડિગ્રી થાય છે. અને કોના કારણે થાય છે, તો અબંધકારક ઇલેક્ટ્રોનના કારણે. એ આપણે સમજીએ કઈ રીતે થાય છે. સૌથી પહેલાં બતાવી દઈએ કે આ શું છે, તેના અબંધકારક ઇલેક્ટ્રોન છે.
ઓકે, અને હાઇડ્રોજનની S કક્ષા. બરાબર, તો NH3 નો અણુ. ઓકે, ચલો એ જ રીતે ત્રીજો એક ક્વેશ્ચન છે, તમને થોડો જાતે હું સોલ્વ કરવા માટે આપું છું. H2O ટેક્સ્ટ બુકની અંદર જોઈ શકો છો તમે, તમારી જાતે જોઈ શકો છો. જે રીતે અહીં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કે તે સંકરણમાં ભાગ લે છે, અહીં બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ હશે જે સંકરણમાં ભાગ લેશે. બરાબર. બીજી વસ્તુ, બંધકોણ કેમ ઘટ્યો? બંધકોણ ઘટવાનું કારણ શું છે? તો બંધકોણ ઘટવાનું કારણ એ છે કે અહીં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ, તો આપણે VSEPR સિદ્ધાંત પ્રમાણે યાદ કરો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ વધારે હોય. અહીંયા જુઓ, મિથેનમાં બધા જ કેવા હતા? બંધકારક હતા. દરેકની અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો બંધકારક વચ્ચેનું અપાકર્ષણ બળ સૌથી ઓછું હોય, તો બંધકોણ એનો થયો 109.5 ડિગ્રી. એમોનિયામાં શું થશે? તો બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે, તો અબંધકારક અને બંધકારકનું અપાકર્ષણ બળ વધારે હોય, તો અપાકર્ષણ બળના કારણે અણુ થોડો કેવો થશે? એ નાનો થશે, તેનો ખૂણો તો 107 ડિગ્રી થઈ જાય છે 109 ડિગ્રીમાંથી. બરાબર. તો H2O તમને હું હોમવર્કમાં આપું છું. એ સિવાય હજી આપણે બીજા બે એક્ઝામ્પલ જોવાના છીએ, પણ એ બે એક્ઝામ્પલ જોવાના છે આપણે sp2 સંકરણના અને sp સંકરણના. sp2 સંકરણના અને sp સંકરણના. તો આપણે એની અંદર એક પહેલા એક્ઝામ્પલ જોઈએ છીએ sp સંકરણનું. આપણે અહીં એક અલગ જ ક્વેશ્ચન લઈએ છીએ. કયો લઈએ છીએ? તો sp સંકરણ C2H2 કે જેનું આપણે બંધારણ જોઈએ તો કાર્બન અને હાઇડ્રોજન આ રીતે જોડાયેલા હોય છે. બે કાર્બન એકબીજા સાથે ત્રિબંધથી અને એની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય છે. સંયોજનનું નામ છે ઇથાઇન આલ્કાઇન, જે તમે નામ સાંભળેલું જ હશે 10મા ધોરણની અંદર. આલ્કાઇન, આલ્કેન અને આલ્કીન, તો એમાંથી આલ્કાઇન જે છે તે કયું સંકરણ ધરાવે છે? તો sp સંકરણ ધરાવે છે. આકાર કેવો છે તેનો? રેખીય છે. તો આપણે સમજીએ કે એકચ્યુઅલી શું થશે એની અંદર ઇથાઇનમાં. તો સૌથી પહેલાં તો એ યાદ કરો કે કાર્બન એ આપણે લખેલું જ છે, પરમાણુ ક્રમાંક છે તેનો 6, 1s2, 2s2, 2p2 છે એની ઇલેક્ટ્રોન રચના. હવે અહીંયા બે કાર્બન છે, તો આપણે શું કરીએ છીએ? કાર્બન નંબર આપી દઈએ છીએ કે એક કાર્બન છે જેને આપણે કહી દઈએ છીએ Ca કાર્બન, અને બીજો કાર્બન છે જેને આપણે કહી દઈએ છીએ Cb કાર્બન. બંનેની ઇલેક્ટ્રોન રચના હું ઉત્તેજિત અવસ્થામાં બતાવું છું, તમારે સમજવાનું છે કઈ રીતે થાય છે. જેમાં હું 1s2, 2s1 અને 2p3 થઈ જશે ઉત્તેજિત અવસ્થા. અહીંયા પણ 1s2, 2s1, 2p3 થઈ જશે. જો હું અહીંયા ફક્ત આ જ રીતે કક્ષા બતાવું છું, અહીંયા 2s કક્ષા બતાવું છું, હું લખી દઉં છું અહીંયા કે આ કઈ કક્ષા છે? 2s કક્ષા છે. અને એની બાજુમાં હું બતાવું છું 2p કક્ષા. એ જ રીતે અહીંયા હું બતાવું છું
2s કક્ષા કે જે સંકરણમાં ભાગ લેશે. અહીંયા તો 4 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. 2p કક્ષા. પરંતુ તમે યાદ કરો જ્યારે આપણે સહસંયોજક બંધ ભણ્યા હતા તેમાં તમને કીધું હતું કે અહીં જે જોડાયેલો એક બંધ હશે તે સિગ્મા બંધ હશે અને બાકીના બે કેવા હશે? પાઈ બંધ હશે. અહીંયા આપણે સમજવાનું એ છે કે સંકરણ ફક્ત સિગ્મા બંધ દ્વારા જ સમજાવી શકાય. એટલે કે પાઈ બંધનો કોઈ અહીંયા રોલ જ નથી. સિગ્મા બંધ હોય, જેટલા પણ સિગ્મા બંધ રચાતા હોય તેના દ્વારા આપણે સંકરણ સમજાવીશું. બરાબર. પણ પાઈ બંધ બતાવીશું ખરા કઈ રીતે રચાય છે, કોના દ્વારા રચાય છે. બીજું એક એની અંદર યાદ કરો કે મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે આપણે સંમિશ્રણ ભણ્યા હતા કક્ષકોનું, એની જ અંદર, એ જ ટોપિકની અંદર, તો તમને કીધું હતું એસ કક્ષા યાદ કરો. એસ કક્ષા હંમેશા શું કરશે? તે સિગ્મા બંધ જ બનાવશે. ગમે તે થાય, એસ કક્ષા સિગ્મા બંધ જ બનાવશે. પી કક્ષા પાઈ બંધ બનાવી શકે છે, પણ એસ તો શું કરશે? સિગ્મા બંધ જ બનાવશે. તો ચલો અહીંયા હું બતાવી દઉં છું. આ રીતે ઇલેક્ટ્રોન છે. બરાબર. તો શું થાય છે હવે? તો બે હાઇડ્રોજન છે. તો શું થશે કે હાઇડ્રોજન એ ક્યાં જશે? તે એસ કક્ષા સાથે સિગ્મા બંધ, કેમ કે આ પણ સિગ્મા બંધ છે, આ પણ સિગ્મા બંધ છે, એક એક બંધ. તો શું થશે કે હાઇડ્રોજન એ શું થાય છે? તે એસ કક્ષા સાથે જોડાઈ ગયા. ચલો, તો બે હાઇડ્રોજન તો આપણે બનાવી દીધા. હવે કાર્બન વચ્ચે ત્રિબંધ છે, તો એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે થશે? તો એમાં હું બતાવું છું અહીંયા કે 2px જે પહેલી કક્ષા હશે અને 2py આ બંને એકબીજા સાથે જોડાશે. બરાબર. પરંતુ આ બંધ કેવો હશે? તો સિગ્મા બંધ હશે. તે બંને એકબીજાને કઈ રીતે જોડાશે? તો શીર્ષથી શીર્ષ જોડાશે. અને બાકીની બે કક્ષા રહી જે હવે 2py અને 2pz, એ બંને એકબીજા સાથે આ રીતે આપણે બતાવીશું સંકરણમાં દર્શાવતી વખતે કે આ બંને એ શું છે? તે પાઈ બંધ છે કે જે એકબીજા સાથે કઈ રીતે જોડાશે? તો તે બાજુથી બાજુ જોડાશે. બરાબર. તો જો મારે હવે બતાવી હોય એની ફિગર, તો સિમ્પલ આપણે આવું બતાવી શકીએ. ચલો, બે કાર્બન છે, એમાં પહેલાં હું શું બતાવી દઉં છું? સિગ્મા બંધ બતાવી દઉં છું. બરાબર. કક્ષાનું મારે નામ લખવું હોય તો 2px કક્ષા હશે, આ પણ 2px કક્ષા હશે. ચલો, બીજું શું છે? આ 2s કક્ષા થશે, આ પણ 2s કક્ષા થશે. અને એની સાથે શું છે? હાઇડ્રોજન છે. બરાબર. તો આ તો આપણે કયા બંધ બતાવ્યા? સિગ્મા બંધ બતાવ્યા. સિગ્મા બંધ બતાવ્યા કે જે એકબીજામાં કઈ રીતે જોડાય છે? એકબીજામાં જોડાય છે તે શીર્ષથી શીર્ષ. હવે આપણે પાઈ બંધ, હવે જોઈ શકો છો તો આકાર કેવો થઈ ગયો? રેખીય બંધ કોણ કેટલો થઈ જશે? 180. સંકરણ કયું થઈ ગયું? એક એસ અને એક પી કે જે શું છે? સિગ્મા બંધ છે. સિગ્મા બંધ જ સંકરણ બતાવે. તો એક એસ અને એક પી, તો કયું સંકરણ થઈ ગયું? એસપી સંકરણ થઈ ગયું. હવે જો મારે અહીંયા શું કરવું છે? બીજી કક્ષક બતાવી છે, 2py કક્ષક અને 2pz કક્ષક. તો હવે આ રીતે કંઈક થશે. આ મેં બતાવી છે
કઈ છે? આ 2pz કક્ષક છે. બરાબર. અને બીજી કક્ષક હું બતાવું છું અહીંયા. આ થઈ જશે 2py કક્ષક એના અક્ષ ઉપર. તો 2py શું થાય છે? તો યાદ કરો, સમતલની ઉપર નીચે આ રીતે આપણે બતાવીશું, જોડાશે. અને 2py ફિગર તમે આ રીતે બતાવી શકો છો. તો આ કયો અણુ થઈ જશે? C2H2 નો ઇથિલિન. સંકરણમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે સંકરણમાં એક શું છે? 2s કક્ષા છે, એક શું છે? 2p કક્ષા છે, કે જે શું કરે છે? સિગ્મા બંધ બનાવે છે. આથી સંકરણ શું થશે? sp સંકરણ થશે. ઓકે, તો આ રીતે થશે. કયો અણુ? C2H2 ઇથાઇન અણુ, sp સંકરણ. કઈ રીતે કર્યું છે એ સમજવા ટ્રાય કરજો. આપણે બંધ કઈ રીતે બતાવ્યા છે, કેમ કે ટેક્સ્ટ બુકની અંદર તમને આ રીતે સમજાવેલું નથી. ઓકે, પણ સિમ્પલ છે, અઘરું નથી. તો એક બીજી વસ્તુ કોમન આપણે તમને સમજાવી શકીએ. ચલો, બીજું એક એક્ઝામ્પલ લેવાનું છે. એ છે C2H4 નું, જેમાં શું છે? કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. ઇથિન કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. ઓકે, તો તમારે આ વસ્તુ હોમવર્કમાં ટ્રાય કરવાની છે. ના ફાવે તો પછી મને કોમેન્ટમાં લખી શકો છો, હું તમને શીખવાડીશ. પણ ટ્રાય કરી જુઓ આ જ રીતે બનાવવાનું. આમાં કયું સંકરણ આવશે? તો sp2 સંકરણ આવશે. sp2 સંકરણ. તો આના ઉપરથી એક વાત કોમન થઈ ગઈ કે જનરલ એવું આપણે કહી શકીએ કે જો ટ્રિપલ બંધ હોય તો એની અંદર sp સંકરણ જોવા મળે, દ્વિબંધ હોય તો sp2 જોવા મળે, અને એક બંધ હોય તો sp3, કે બધા જ બંધ એક બંધ હોય મધ્યસ્થ પરમાણુના, અને ચાર જ બંધ હોય અથવા તો એ રીતે તો sp3, દ્વિબંધ હોય તો sp2, ત્રિબંધ હોય તો sp સંકરણ. એક્ઝામ્પલ આવશે એમ આપણે જોતા જઈશું આ રીતે. આ તો શોર્ટ મેથડ છે, ખાલી ટ્રીક છે યાદ રાખવા માટે. આપણે જે રીતે આવશે એ રીતે જોતા જઈશું, પણ આ જાતે ટ્રાય કરવા કરજો. બીજું પણ તમને H2O પણ આપેલું છે. આ રીતે જે NH3 કર્યું હતું એ જ રીતે H2O થશે. અહીંયા પણ એ જ રીતે બનશે, કંઈ નવું નથી. તો આ સાથે આપણે sp, sp2 અને sp3 સંકરણ આપણે પૂરું કર્યું છે. નેક્સ્ટ આપણે આગળ હવે શરૂ કરીશું કે જેમાં ડી કક્ષક પણ આવતી હોય. અત્યાર સુધી આપણે કઈ કક્ષક લીધી છે? તો s કક્ષક લીધી છે ખાલી, અને p કક્ષક લીધી છે સંકરણમાં, sp, sp2, sp3. નેક્સ્ટ આપણે એવું કરીશું કે જેમાં sp3 અને એની સાથે ડી કક્ષક પણ આવતી હોય, એવા આપણે બે એક્ઝામ્પલ જોઈશું.